વિશ્વામિત્રી બચાવ સમિતિના સ્થાપક એડવોકેટ શૈલેષ અમીને વર્ષ 2005ના પૂરને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર બાંધકામો મુદ્દે 2016માં પિટિશન ફાઇલ કરી હતી। તેમના આરોપ મુજબ રાજ્ય સરકારે આ પિટિશન પર સુનાવણી આગળ ન ચાલે તેવા પ્રયાસ કર્યા। જો 2016ની પિટિશન પર કાર્યવાહી થઈ હોત તો 2019 અને 24નું પૂર ટાળી શકાયું હોત। શૈલેષ અમીને TV9 સાથે ખાસ વાતચીત કરી, સાંભળો। પિટિશન કરી હતી અને કઈ બાબતોને ધ્યાનમાં રાખીને પિટિશન કરવામાં આવી હતી? વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એટલે એ સીધી નદી નથી, એને સપાલિયા આકારે સર્પાકારે જાય છે ને આ નદીની ખાસિયત એવી છે કે એને મોટા મોટા આજુબાજુમાં કોતરો છે ને કોતરો નીચાણવાળા ભાગના કોતરોમાં જ્યારે પણ વિશ્વામિત્રી નદીમાં આગળથી ચોમાસામાં પાણી આવે ત્યારે કોતરો આ પાણીને એબ્સોર્બ કરી લેતા હોય છે અને શહેરમાં પૂરથી બચાવી લેતા હોય છે। પણ વડોદરામાં આ વિશ્વામિત્રી નદીના કોતરોને પુરાણ કરી દેવામાં આવી, સ્ક્રેપ કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખવામાં આવ્યો। વડોદરામાં 40,000 જેટલા ડિમોલિશ કરાયેલા મકાનોનો કન્સ્ટ્રક્શન વેસ્ટ જોવા જાવ તો તમને મળશે નહીં, કારણ કે આ વિશ્વામિત્રીના કોતરો પૂરવામાં જતો રહ્યો, નદીને સાંકડી કરી દીધી અને કેટલીક જગ્યાએ તો નદીને રોકતા હોય એવો બંધ બાંધ્યો હોય એવી મોટી મોટી રિટેનિંગ દિવાલો બાંધી દેવામાં આવી। અને અગોરા સિટી સેન્ટરની જ્યારે આવી દિવાલ નદીના પટમાં તળિયેથી જ્યારે એને ફાઉન્ડેશન કરતા હતા ત્યારથી અમે 2016માં 15 ડિસેમ્બરમાં લડવાનું શરૂ કર્યું ને 2016માં આ બાબતની પિટિશન કરી કે આને રોકો અને સ્ટે આપો, નહીં તો આ નદી પાણી તારાજી સડશે અને કારેલીબાગ, સમા, ફતેહગંજ, હરણી તમામ વિસ્તારો ગરકાવ થઈ જશે। તો એ માટેની પિટિશન અમે દાખલ કરેલી હતી। તમે જે ભીતિ વ્યક્ત કરી હતી એ થઈને રહ્યું 2019માં અને 2024માં પણ અમે જે ભીતિ વ્યક્ત કરેલી હતી અને તે વખતે પણ આ જ વસ્તુ અમે લખેલી હતી અને કહેલી હતી। અમે અહીંયા વડોદરાના કોર્પોરેશનના કમિશનરને મેન્શન કરેલી હતી, અમે પત્ર લખીને કલેક્ટરને જાણ કરેલી હતી, અમે સિંચાઈ વિભાગને કરેલી હતી, અમે ખાણ ખનીજ વિભાગને આ નદીની અંદરનું આ દબાણ થાય છે અને માટીનું એક બાજુથી બીજી બાજુ પુરાણ કરીને નદી પૂરવામાં આવે છે એની પણ ફરિયાદ કરેલી હતી। પણ આ કોઈ સાંભળ્યું નહીં, કારણ કે આ બિલ્ડિંગ બાંધનાર કોઈ મોટી વ્યક્તિ હશે, રાજકીય વગદાર હશે, કાં તો રાજકીય લોકોના ભાગમાં થતું હશે। તો આ તમામ કાયદા કાનૂનો, વોટર બોડીના કાયદા કાનૂનો બાજુ પર મૂકીને નદીને સાંકડી કરી નાખી અને બંધ કરી નાખી, જેને લીધે આજે વડોદરામાં તારાજી સર્જાયેલી છે। આપનો કેસ નથી ચાલી રહ્યો, પરંતુ તંત્ર કે સરકારે આ પિટિશનને ગંભીરતાથી લઈને કોઈ પગલાં ભર્યા હોત તો કદાચ 2024નું પૂર ટાળી શકાયું હોત? ચોક્કસ 2024નું પૂર ટાળી શકાયું હોત, પણ સરકાર જો ભ્રષ્ટાચારી નીતિ છોડી દીધી હોત અને નદીને બચાવવા કે વોટર બોડી, નદી, તળાવો, વરસાદી કાંસો કે જેને હિન્દુસ્તાનના કોઈ પણ કાયદા એને બંધ કરી શકાય નહીં, રોકી શકાય નહીં, કે એની આજુબાજુમાં 50-50 મીટર સુધી કોઈ બાંધકામ થાય નહીં એવા કાયદા હોવા છતાં પણ આ લોકોએ, કોઈ શાસકોએ, તંત્રએ, કલેક્ટરે, સિંચાઈ વિભાગે કે કોઈએ કોઈ પ્રયત્ન કર્યા નહીં। નામદાર ગુજરાત હાઈકોર્ટે જો તે જ વખતે સ્ટે આપી દીધો હોત અને કહ્યું હોત કે ભાઈ આને રોકી લો જ્યાં સુધી નિર્ણય ના કરીએ ત્યાં સુધી, તો આજે કદાચ આ પૂરની પરિસ્થિતિ વડોદરામાં સર્જાઈ જ ના હોત। જે પિટિશન ફાઇલ કરી તેની તો કાર્યવાહી કોર્ટમાં ચાલુ છે, પરંતુ હવે 2024નું જે પૂર આવ્યું છે અને જે પરિસ્થિતિઓ સર્જાય છે, જે કારણો છે, તેનાથી શું હાઈકોર્ટને માહિતગાર કરશો નવી વિગતો સાથે, નવા એફિડેવિટ સાથે? નવા રિજોઇન્ડર ફાઇલ કરીને હાઈકોર્ટને આ બાબતની પણ જાણ કરીશું। હાઈકોર્ટ આમ તો બધું જ જોતા હોય છે અને સુઓ મોટો પિટિશનો બધી જ કરેલી છે, જેમ કે હરણી બોટકાંડની ને બધી, તો વડોદરાની આ તારાજી આખા કદાચ હિન્દુસ્તાનમાં બધે જોઈ છે, તો નામદાર હાઈકોર્ટે પણ જોઈ હશે અને નામદાર હાઈકોર્ટ આમાં વહેલામાં વહેલો કોઈ નિર્ણય લે અને આવું રોકવામાં આવે। આજે પણ આ શાસકો દ્વારા આ વિશ્વામિત્રીના કોતરોને રિસ્ટ્રિક્ટેડ ઝોન એટલે પ્રતિબંધિત વિસ્તાર બાંધકામ ના થઈ શકે એવા હોવા છતાં એને ફેરબદલ કરવા માટે, ગેઝેટમાં બહાર પાડવા માટે બિલ્ડરોના સર્વે નંબરોને આજે પણ નોટિફિકેશન અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીનું છે સરકારનું, અને એમાં વાંધા અમે હમણાં પણ રજૂ કરેલા છે। કલાલી અને તલસટ વિસ્તારની જમીનોને આવી જ રીતે પૂરી દેવાના આજે પણ પ્રયાસો ચાલુ જ છે।